તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ બધા જ વચ્ચે નિકોલ ગોપાલ ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। મહામુસીબતે વાહન ચાલકો રસ્તો અહીંયાથી પસાર કરવા મજબૂર બન્યા છે। પાણી ભરાતા કેટલાય વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા છે। તો અનેક રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। જોકે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે। એ પહેલા જ અમદાવાદ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે અનેક વિસ્તારોમાં અમે પ્રી મોન્સૂન કામગીરી કરી દીધી છે। આ વખતે પાણી નહીં ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ પહેલા જ વરસાદમાં આ પોલ પણ ખુલી ગઈ છે, કારણ કે આ નિકોલ વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। ગોપાલ ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। નજીવા વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સામે આવી રહી છે। અમદાવાદના નિકોલ વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે। નિકોલના ગોપાલ ચોકના દ્રશ્યો છે કે જ્યાં વરસાદની હજુ તો સવારે શરૂઆત થઈ અને ત્યારબાદ આ પ્રકારની જળબંબાકારની સ્થિતિ કે જોઈ શકાય છે। દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહા મુસીબતે અહીંયાથી વાહન ચાલકો છે કે જે પસાર થઈ રહ્યા છે। નજીવો વરસાદ અને આ પ્રકારે જે પાણીનો ભરાવો થઈ ગયો છે કે વાહન ચાલકો અને અહીંયાના આસપાસના સ્થાનિકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કારણ કે આ ગોપાલ ચોકની અંદર આ પહેલા પણ ગટરના પાણી ઉભરાવાની સમસ્યાઓ સામે આવી રહી હતી। હજુ તો એ સમસ્યાનો અંત પણ નથી આવ્યો કે ચોમાસાની જે શરૂઆત થઈ અને ધીમી ધારે જો વરસાદ આવ્યો છે ને આ પ્રકારની પરિસ્થિતિ છે। જો મુશળધાર વરસાદ આવશે તો અમદાવાદની પરિસ્થિતિ કેવી હશે, ગોપાલ ચોકની પરિસ્થિતિ કેવી હશે તે સવાલ થઈ રહ્યો છે। કારણ કે એક તરફ નિકોલ વિસ્તારમાં ઠેર ઠેર મસ્ત મોટા ખાડા ખોદવામાં આવ્યા છે, તંત્રની અધૂરી કામગીરી છે અને બીજી બાજુ આ પ્રકારે વરસાદી પાણીનો ભરાવો સામે આવી રહ્યો છે કે અહીંયાથી ટુ વ્હીલર ચાલકો હોય કે ફોર વ્હીલર ચાલક હોય તમામને અનેક મુશ્કેલીનો સામનો છે કે જે કરવો પડી રહ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી ક્યાં જાય છે? એક જ વરસાદમાં જો તંત્રની કામગીરી ખાડે જતી હોય તો જે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા છે તેનો વેડફાટ તંત્ર દ્વારા કેમ કરવામાં આવે છે? તંત્ર દ્વારા કેમ યોગ્ય સુવિધાઓ ટેક્સ પેયર્સને નથી આપવામાં આવતી? અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે શહેરીજનો નજીવા વરસાદમાં જ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બને છે અને ઠેર ઠેર આ પ્રકારની જે વરસાદી પાણી ભરાઈ જાય છે અને ત્યારબાદ લોકોના વાહનો પણ બંધ પડી જાય છે। વાહન ચાલકો અહીંયાથી મહા મુસીબતે બહાર નીકળી શકે છે તેવી પરિસ્થિતિ છે। ત્યારે કોર્પોરેશનની બેદરકારીથી પ્રજા પરેશાન છે અને આ જે ગટરના ગંદા પાણીથી જ્યારે ગોપાલ ચોકવાસીઓ પરેશાન હતા ત્યારે હવે વરસાદની શરૂઆત થતાં ફરી એક વખત લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે અને નજીવા વરસાદની શરૂઆત સાથે જ ઘૂંટણસમાં પાણી ગોપાલ ચોકમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે આ પરેશાનીનો અંત ક્યારે આવશે તે સવાલ સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।